હેલો ગાઈસ, આજનો આપણો હવે નવો ટોપિક છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. એનો ઉપયોગ જોઈએ કે ભવિષ્યમાં કોઈ ઘટના કે ક્રિયા થશે અથવા બનશે તે દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. જ્યારે પણ આપણે ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ તો હંમેશા શેલ વિલનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં ઇન્ડિકેટિંગ વર્ડ છે ટુમોરો, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, એટ ધ ટાઈમ, એક્સેટ્રા. હવે એનું સ્ટ્રક્ચર જોઈએ તો પહેલાં જોઈએ એફર્મેટિવ એટલે કે હકારાત્મક. તો એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ વર્બનું ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. એવી રીતે પેસિવમાં જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ V3 બાય પ્લસ એસ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. એ રીતે નેગેટિવ જોઈએ તો નેગેટિવમાં એક્ટિવ વોઇસ સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. એવી રીતે પેસિવ વોઇસનું જોઈએ તો ઓબ્જેક્ટ પ્લસ શેલ વિલ નો પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. હવે એવી રીતે આપણે ઇન્ટ્રોગેટિવ જોઈએ એક્ટિવ વોઇસનું તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. એવી રીતે પેસિવનું જોઈએ તો શેલ વિલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા વર્ડ. તો આવી રીતે એના સ્ટ્રક્ચર બને સિમ્પલ ફ્યુચર ટેન્સના. તો હવે આપણે એને લગતા અમુક એક્ઝામ્પલ્સ જોઈએ કે તેના એક્ઝામ્પલ. તો એફર્મેટિવનું એક્ઝામ્પલ જોઈએ આપણે તો ધે વિલ બાય અ હાઉસ ટુમોરો. બરાબર. તો હવે આપણે તેનું પેસિવ વોઇસ અ હાઉસ વિલ બી બોટ બાય ધેમ ટુમોરો. નેક્સ્ટ કૃપા વિલ લર્ન ઇંગ્લિશ. તો ઇંગ્લિશ વિલ બી લર્ન્ડ બાય કૃપા. આઈ વિલ સેન્ડ અ મેસેજ ટુમોરો. તો અ મેસેજ વિલ બી સેન્ટ બાય મી ટુમોરો. The teacher will ask a question. A question will be asked by the teacher. એવી રીતે નેક્સ્ટ મયુર વિલ રીડ અ સ્ટોરી ટુમોરો. અ સ્ટોરી વિલ બી રીડ બાય મયુર ટુમોરો. આ બન્યા આપણા એફર્મેટિવના. નેગેટિવમાં જોઈએ તો ધે વિલ નોટ બાય અ સ્કૂટર નેક્સ્ટ ડે. A scooter will not be bought by them next day. Kalindi will not learn dance. Dance will not be learnt by Kalindi. I will not send a message tomorrow. A message will not be sent by me tomorrow. The teacher will not teach science. Science will not be taught by the teacher. આવી રીતે આપણે નેગેટિવના વાક્ય રચના બનાવી શકીએ. આગળ જોઈએ હવે પ્રશ્નાર્થવાળી રચના એટલે કે ઇન્ટ્રોગેટિવ. વિલ ધે બાય અ હાઉસ ટુમોરો. વિલ અ હાઉસ બી બોટ બાય ધેમ ટુમોરો. વિલ સપના મેક ચપાટી નેક્સ્ટ વીક. વિલ ચપાટી બી મેડ બાય સપના નેક્સ્ટ વીક. Will Mayur ask a question? Will a question be asked by Mayur? Will I write a letter tomorrow? Will a letter be written by me tomorrow? બરાબર. નેક્સ્ટ હવે જોઈએ WH ક્વેશ્ચન રચના. When will you write a story? When will a story be written by you? How many pens will you buy? How many pens will be bought by you? Which book will you read? Which book will be read by you? તો આવી રીતે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનું પહેલાં જોયું આપણે તેનો ઉપયોગ, એનું ઇન્ડિકેટિંગ વર્ડ્સ, પછી સ્ટ્રક્ચર જોયા અલગ અલગ. આવી રીતના બનાવેલા આપણા એક્ઝામ્પલ્સ. બરાબર. મારા વિડીયો ગમ્યા હોય તો તેને લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને જે પણ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં કહી શકો છો. ગુડ બાય. થેન્ક યુ.